વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સાથે બી ડિવિઝનના પીઆઈ ગોહિલે અભદ્ર વ્યવહાર કરતા વીએચપી બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરીએ ધરણા કરવામાં આવ્યા હતા તથા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઠાસરાના સૂફી સંત મૌલાના મહેંદી હસન દ્વારા હિન્દુ સમાજનું અપમાન કરતા નવરાત્રિનો તહેવાર રાક્ષસોનો તહેવાર હોય તેવું નિવેદન આપતા સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશને મૌલાના મોહમ્મદ મહેંદી હસન વિરુદ્ધ ફરિયાદ કરવા કિરીટ મિસ્ત્રી અને સંજયભાઈ મકવાણા સહિતના કાર્યકરો જતા બી ડિવિઝનના પીઆઈ રામદેવસિંહ ગોહિલે મૌલાની વિરુદ્ધ ફરિયાદ લેવાના બદલે વીએચપીના કિરીટ મિસ્ત્રી અને સંજય મકવાણાને ગાળો દઈ લાકડી દેખાડી મારવાની ધમકી આપી હતી। वो तो पली लो पति काले हेलो भाई हां अरे बड़ा फटाफट क्या કિરીટ મિસ્ત્રી વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ગઈકાલના વર્તમાન પત્રની અંદર મહેંદી હસન નામના એક ઇમામે એ નવરાત્રિનો તહેવાર એટલે કે માતાજી જે છે એ રાક્ષસનો તહેવાર છે આવા શબ્દોનું જ્યારે ઉચ્ચારણ કર્યું અને એ હિન્દુ સમાજના જ્યારે ધ્યાને આવ્યું એના અનુસંધાને એના વિરુદ્ધની એક ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે દાખલ કરવી એવા નિર્ણય સાથે 20 કાર્યકર્તાઓ સાથે અમે જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગયા અને પીએસઓને અમારી જાણ કરી કે મારે ફરિયાદ કરવાની છે। પીએસઓએ પીઆઈ આગળ જ્યારે અમને મૂક્યા ત્યારે એને જે અમારી સાથેનું જે વર્તન કર્યું એ અશોભનીય વર્તન હતું। બેફામ એ અપશબ્દો બોલ્યા છે અને એનેથી વિશેષ પણ મારા ભાવનગર મહાનગરના ઉપાધ્યક્ષ સંજયભાઈ મકવાણાને એ ચમાર સમાજમાંથી આવે છે ને એ વિશ્વ હિન્દુ પરિષદનો ઉપાધ્યક્ષ છે પણ એમના સમાજનું પણ સારું એવું પ્રતિનિધિત્વ કરે છે એમને પણ જાતિ અપમાનિત શબ્દો કાઢી અને એને કાઢી મૂકવામાં આવ્યા દંડો ઉગામવામાં આવ્યો। એટલે આજના તકે અમારી માંગણી છે કે મહેંદી હસન અને પીઆઈ ગોહિલની સામે એ કાયદાકીય પ્રક્રિયા કરીને જે હિન્દુ સમાજને ન્યાય મળે આ ન્યાય માટે અમે આજે રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમે આપવાના છીએ। કાલે વર્તમાન પરિપત્રમાં જ્યારે હિન્દુ સમાજનું નવરાત્રિ પર્વ આવી રહ્યો છે અને સમગ્ર હિન્દુ સમાજ માતાશ્રીના ઉપાસના અને માતાજીની ઉપાસનામાં તલ્લીન થતું હોય ત્યારે ગુજરાતની અંદર રહેનારા ઇમામે હિન્દુ સમાજ અને માતાજીના માટે જે રાક્ષસ શબ્દોનો તહેવાર છે તેઓ અપમાનિત શબ્દ કર્યું છે અને એવા સમાજને વિભાજિત કરનારા ઇમામો અને આવા મૌલવીઓને હિન્દુ સમાજ કોઈપણ ભોગે કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લે। અગર એ લોકો એવી ભાષાના પ્રયોગ કરતા હોય હિન્દુ સમાજના તમામ સંતો પણ એ પ્રકારની ભાષા બોલી શકે છે પરંતુ અમારો મતલબ સમાજને તોડવાનું હોતું નથી લેકિન આવા તોડનારા વ્યક્તિઓને સમાજમાંથી અલગ કરવી જોઈએ એને પહેચાન થવું જોઈએ કે ભારતના છે કે ગુજરાતના છે કે પાકિસ્તાનના છે કે આઈએસઆઈના એજન્ટો છે એ લોકોની ઓળખાણ હોવી જોઈએ નહીં તો ભારતમાં રહેનારું કોઈ પણ મુસલમાન પ્રત્યેક ધર્મનો આદર કરતો હોય અને આ વ્યક્તિ એવું ભાષાનો પ્રયોગ કરતો હોય તો આપણે એની ઉપર એ ભારતીયતા ઉપર આપણને શંકા થાય છે। એટલા માટે આજના સંદર્ભમાં એમને ફરિયાદ લઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જ્યારે પીઆઈ સાહેબને મળવા ગયા બી ડિવિઝનના પીઆઈ સાહેબને એના કરતાં પણ દુઃખદ ઘટના એમને જે જાતીય સમાજને તોડવાનું સમાજને વિભાજન કરવાનું એવું જે એમની વાત ઉચ્ચારી ફરિયાદ લેવાની વાત તો દૂર રહી અને અપમાનિત કરીને એમને કાર્યકર્તાઓને કાઢ્યા છે। હિન્દુ સમાજ અને સંત સમાજ કોઈપણ રીતે કોઈપણ સંજોગોમાં આ વસ્તુને સાંખી નહીં લેવે એવા અધિકારીઓને અને સમાજની અંદર શું વ્યવસ્થા કરવી જોઈએ એના પૂર્વ કાર્યક્રમ રૂપે
વર્તમાનમાં કલેક્ટરશ્રીએ આપને બધાને મળવા જઈ રહ્યા છે અને એમની પાસે માંગણી કરશું સમાજમાંથી આવા તત્વો આવા વ્યક્તિઓ અને કાનૂની હોદ્દાઓ પર રહેલા આવા વિશિષ્ટ વ્યક્તિઓ અને એવા હોદ્દાઓ પર રહેવું ન જોઈએ એ સમાજમાં જ્યારે સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ સમાજને જોડવાની વાત કરતો હોય ત્યારે આવા અધિકારીઓ સમાજને તોડવાની ને વિભાજન કરવાની વાત કરતા હોય અને કાર્યકર્તાઓને જાતીયમૂલક અપમાન કરતા હોય ત્યારે કોઈ પણ રીતે માફ કરી ન લેવાય અને આવું મારું માનવું છે અને વિશ્વ આવા કૃત્યોને સખ્ત શબ્દમાં પકડે. મામા હું શું કરું તમે તો રહેવા દે. ધાર્મિક વિવાહ માણસ ફરિયાદ કરવાની વ્યવહારનું સુધારી પોલીસ ઇન્સ્પેક્ટરનું જે વર્તન અને વ્યવહાર સીસીટીવી કેમેરામાં કેદ છે સુપ્રીમ કોર્ટે એવું કીધું જે કંઈ હોય ફરિયાદ તો થવી જ જોઈએ. આવા એમના વર્તનનું અમારી લાગણી ઉચારી આવા અધિકારી પગલાં બી ડિવિઝનના પીઆઈ રામદેવસિંહ ગોહિલના આ અભદ્ર વ્યવહારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા તથા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી પીઆઈ વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરી હતી.